કેમ છો? તો આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો આની અંદર અગાઉની પરીક્ષામાં MPSW, FSW, SI અને SSI વગેરે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આજે આપણે જોવાના છે. તો આપણો પહેલો MCQ છે કે પ્રસિદ્ધ ધમાલ નૃત્ય ગુજરાતમાં વસેલ કઈ આદિવાસી પ્રજા સાથે જોડાયેલું છે? ડાંગી આદિવાસીઓ, પંચમહાલના આદિવાસી, અરવલ્લી જિલ્લાના આદિવાસી કે જૂનાગઢ જિલ્લાના સિદ્દી બાદશાહ સમાજના આદિવાસી? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, જૂનાગઢ જિલ્લાના સિદ્દી બાદશાહ સમાજના આદિવાસી. બીજો ક્વેશ્ચન, ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કરવામાં આવતા નૃત્યને નીચે પૈકી કયા નામથી ઓળખવામાં આવે છે? શિકાર નૃત્ય, આગવા નૃત્ય, ઠાગા નૃત્ય કે ધમાલ નૃત્ય? તો આન્સર આવશે બી, આગવા નૃત્ય. ભરૂચ જિલ્લાના આદિવાસી દ્વારા કરવામાં આવતા નૃત્યને આગવા નૃત્ય નામથી ઓળખવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન, ગોહિલવાડ પંથકના કોરીઓના લોકનૃત્યનો પ્રકાર જણાવો. કયો છે? ડોકારાસ, હિંચ નૃત્ય, ઢોલારાણો કે ઠાગા નૃત્ય? તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે શ્રી ઢોલોરાણો. શું આન્સર આવશે? સી ઢોલોરાણો. ચોથો, શિકાર નૃત્ય ગુજરાતના કયા લોકોનું અને વિસ્તારનું છે? શિકાર નૃત્ય ગુજરાતના કયા લોકોનું અને વિસ્તારનું છે? સુરત જિલ્લાના આદિવાસીઓ, પંચમહાલના ભીલ આદિવાસીઓ, વડોદરાના તડવી આદિવાસીઓ કે ધરમપુરના આદિવાસીઓ? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ધરમપુરના આદિવાસીઓ. શિકાર નૃત્ય કોનું છે? ધરમપુરના આદિવાસીઓનું. પાંચમો ક્વેશ્ચન જીએમસી FSWમાં પૂછાઈ ગયો છે 2021ના પેપરમાં. પ્રાચીન ગુજરાતમાં ગરબા માટે પ્રસિદ્ધ કોણ હતું? શામળ ભટ્ટ, વલ્લભ મેવાડો, દયારામ કે રત્નો? તો આન્સર આવશે બી, વલ્લભ મેવાડો. પ્રાચીન ગુજરાતમાં ગરબા માટે વલ્લભ મેવાડો પ્રસિદ્ધ હતા. છઠ્ઠો ક્વેશ્ચન, માળીનો ચાળો અને ઠાકરા ચાળો નૃત્ય કયા વિસ્તારમાં જોવા મળે? તો શું આન્સર આવશે? બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર કે ડાંગ? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ડાંગમાં જોવા મળે છે માળીનો ચાળો અને ઠાકરા ચાળો. સાતમો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ગુજરાતનો એક લોકપ્રિય નાટ્ય કલાનો પ્રકાર છે? જાત્રા, ભવાઈ, ગરબા કે રાસ? તો આન્સર આવશે ભવાઈ એ ગુજરાતની એકમાત્ર લોકપ્રિય નાટ્ય કલાનો પ્રકાર છે. આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી દાંડલીલા ચિત્રના કર્તા કોણ હતા? બંસીલાલ વર્મા, રવિશંકર રાવળ, શ્યામવક્ષ ચાવડા કે જક્ષુભાઈ નાયક? તો આઠમા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, શ્યામવક્ષ ચાવડા. નવમો ક્વેશ્ચન, સંખેડા શાના માટે વખણાય છે? ફર્નિચર, સાડીઓ, લોખંડ કે શંખની વસ્તુઓ માટે? તો સંખેડાના ફર્નિચર વખણાય છે. આન્સર આવશે એ. આ બધા જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, કોઈને કોઈ પરીક્ષામાં. અમદાવાદ હોય, રાજકોટ હોય, ગાંધીનગર હોય, ગમે તે. તો 10મો ક્વેશ્ચન, કાપડ પરના અજરક અને બાટિક માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? તો આ ક્વેશ્ચન અમદાવાદ FSWમાં પૂછાઈ ગયેલો છે 2022માં અને 2020માં બે પરીક્ષામાં પૂછાયો છે આ ક્વેશ્ચન. તો ઉત્તર ગુજરાત, ચરોતર, કચ્છ કે સૌરાષ્ટ્ર? કાપડ પરના અજરક અને બાટિક માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? તો આન્સર આવશે સી, કચ્છ. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો પ્લીઝ ફ્રેન્ડ્સ. 11મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? પટોળા, પાટણના, તો પાટણનું પટોળું. લાકડાના બાજોઠ, હિંચકા, ઈડર અને સંખેડા, હાલ જ આવ્યો સંખેડા. સી, જરીકામ, તો નવસારી. બાંધણી, જેતપુર કે જામનગર? તો જરીકામ ક્યાંનું આવે? આન્સર આવશે સી, ખોટું છે.
જરીગામ સુરતનું વખણાય છે, એટલે આન્સર સી આવશે, ખોટું. 12મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે તે ગોરજ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, પાટણ, વડોદરા કે મહેસાણા? તો આન્સર આવશે સી, વડોદરામાં આવેલું છે. 13મો ક્વેશ્ચન, લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ, વડોદરા, અમદાવાદ કે રાજકોટ? તો આન્સર આવશે બી, વડોદરામાં. 14મો ક્વેશ્ચન, નીચે આપેલ જોડકા પૈકી કયું જોડકું ખોટું છે? વીએમસી MPSW 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. શર્મિષ્ઠા તળાવ, પાટણ, મલાવ તળાવ, ધોળકા, હમીરસ તળાવ, ભુજ, કાંકરિયા તળાવ, અમદાવાદ? તો શું આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો? તો શર્મિષ્ઠા તળાવ ક્યાં આગળ આવ્યું છે? વડનગરમાં. તો આન્સર આવશે એ ખોટું છે. 15મો ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ વિશ્વ ધરોહરની યાદીમાં સમાવિષ્ટ નથી? રાણકી વાવ, ધોળાવીરા, સૂર્યમંદિર મોઢેરા કે અડાલજની વાવ? તો 15મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, અડાલજની વાવ એ સમાવિષ્ટ નથી. તો ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરાનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેમજ મોઢેરાના સૂર્ય મંદિરનો યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હજુ મોઢેરાના સૂર્ય મંદિરને મળ્યું નથી ધરોહર વિશ્વની. તો 16મો ક્વેશ્ચન, સ્થાપત્યની દ્રષ્ટિએ સાપાની વાવ કયા પ્રકારની છે? જયા, નંદા, ભદ્રા કે વિજયા? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, નંદા પ્રકારની છે. 17મો ક્વેશ્ચન, બાવા પ્યારા નામે ઓળખાતી શૈલ ઉત્કીર્ણ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છ, રાજકોટ, જૂનાગઢ કે સાબરકાંઠા? તો આન્સર આવશે સી, જૂનાગઢમાં આવેલી છે બાવા પ્યારાની ગુફાઓ. ક્યાં આવેલી છે? તો જૂનાગઢમાં. 18મો ક્વેશ્ચન, ગુજરાતની નીચે આપેલ કઈ જગ્યા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ નથી? ચાંપાનેર, પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, રાણીની વાવ, અમદાવાદની ઐતિહાસિક નગર હેરિટેજ સિટી કે મોઢેરાનું સૂર્ય મંદિર? તો આ ક્વેશ્ચનની અંદર આન્સર ડી આવશે, મોઢેરાનું સૂર્ય મંદિર. હજુ વર્લ્ડ હેરિટેજમાં એનો મળ્યો નથી, યાદીમાં ખાલી સમાવેશ જ થયો છે. 19, 52 ધ્વજના નામે ઓળખાતું પ્રાચીન જૈન મંદિર ક્યાં આવેલું છે? સરોત્રા, બનાસકાંઠા, ભેટાલી, સાબરકાંઠા, પાવાગઢ, પંચમહાલ કે આપુરા, સાબરકાંઠા? તો 19મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સરોત્રા, જિલ્લો બનાસકાંઠા. 20મો ક્વેશ્ચન, ગુજરાતનું સોમનાથ મંદિર કયા યુગમાં રાવણ દ્વારા ચાંદીનું બનાવવામાં આવ્યું? 20મો ક્વેશ્ચન, ગુજરાતનું સોમનાથ મંદિર કયા યુગમાં રાવણ દ્વારા ચાંદીનું બનાવવામાં આવ્યું હતું? સતયુગ, દ્વાપરયુગ, કળયુગ કે ત્રેતાયુગ? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ત્રેતાયુગમાં. 21મો ક્વેશ્ચન, તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે? ગિરનાર, પાવાગઢ, ચોટીલા કે માંગરોળ? બી, પાવાગઢમાં આવેલા છે તેલિયા અને દુધિયા તળાવ. 22મો ક્વેશ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો અંદાજિત ખર્ચ કેટલો થયો હતો? તો 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ કે 5,000 કરોડ? તો 22મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, આશરે 3,000 કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો ખર્ચ થયો હતો. 23મો ક્વેશ્ચન, શામળાજીના પ્રાચીન મંદિરના પ્રાંગણમાં આવેલું તોરણ દ્વાર કયા નામે ઓળખાય છે? કીર્તિ તોરણ, શૃંગાર ચોકી, પ્રવેશ ચોકી કે હરિશ્ચંદ્રની ચોરી? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, હરિશ્ચંદ્રની ચોરી. 24મો ક્વેશ્ચન, અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે? ઝૂલતા મિનારા, બાદશાહનો હજીરો, ગોળ ગુંબજ કે લાલબાગની મસ્જિદ? તો
તો 24માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A B C R D. તો આન્સર આવશે એ, ઝૂલતા મિનારા. 25મો ક્વેશ્ચન, ગુજરાતના અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી શાનાથી બનેલી છે? લોખંડ, તાંબુ, ચાંદી, પથ્થર. તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, પથ્થરમાંથી બનેલી છે સીદી સૈયદની જાળી, જે અમદાવાદમાં આવેલી છે. કોને કોને સીદી સૈયદની જાળી જોઈ છે? જેને જોઈ હોય પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ કરે. 26મો ક્વેશ્ચન, અમદાવાદ શહેર ફરતે આવેલ કિલ્લાના દરવાજા કેટલા છે? 14, 11, 13 કે 12? તો 26મા ક્વેશ્ચનનો આન્સર આવશે 12. કેટલા કિલ્લાના દરવાજા છે? 12 દરવાજા છે. અમદાવાદ શહેરને ફરતે આવેલા કિલ્લાના કેટલા દરવાજા? તો 12 દરવાજા. 27મો ક્વેશ્ચન, ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવ સ્ટેપવેલનું નામ જણાવો. અડાલજની વાવ, અડીકડીની વાવ, દાદા હરીની વાવ, રામકુળ સ્ટેપવેલ. તો 27મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? A B C R D. તો આન્સર આવશે એ, અડાલજની વાવ. ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવનું નામ અડાલજની વાવ છે. 28મો ક્વેશ્ચન, જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં પોરબંદર ખાતે બનાવવામાં આવેલ સ્થાનક નામ જણાવો. મોતી મંદિર, ભારત મંદિર, કીર્તિ મંદિર, તારા મંદિર. તો 28મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, તારા મંદિર. 29મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ગુફાઓ ગુજરાતની છે? અજંતા ઇલોરા, બાગ, ઉદયગીરી, ખંભાલીડા ઢાંક. તો શું આન્સર આવશે 29મા ક્વેશ્ચનનો? A B C R D. તો આન્સર આવશે ખંભાલીડા ઢાંક એ ગુજરાતની ગુફા છે, ગુજરાતમાં આવેલી ગુફા છે. 30મો ક્વેશ્ચન, અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? AMC PSWની એક્ઝામની અંદર 2018 અને 2017 બંને વર્ષમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે જુલાઈ 2017માં, જુલાઈ 2016, નવેમ્બર 2017 કે નવેમ્બર 2016. તો 30મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે જુલાઈ 2017માં અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે દરજ્જો આપવામાં આવ્યો. 31મો ક્વેશ્ચન, પાટણમાં રાણકી વાવ કોને બંધાવી હતી? રાણી રૂપસુંદરીએ, ભીમદેવના રાણી ઉદયમતીએ, વનરાજ ચાવડાએ કે સિદ્ધરા જયસિંહે? તો આન્સર આવશે બી, રાણી ઉદયમતી. કોના પત્ની હતા? ભીમદેવ પહેલાના પત્ની હતા. 32મો ક્વેશ્ચન, કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? સુરત, જામનગર, અમદાવાદ કે જૂનાગઢ? તો આન્સર આવશે જૂનાગઢ. જૂનાગઢ શહેર પાસે અશોકનો શિલાલેખ છે. 33મો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કયા અરસામાં બનેલું છે? ઈસવીસન 1015-16, ઈસવીસન 1026-27, 1104 કે 5 કે 1200 કે 1201? કઈ સદીમાં બનેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર? મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવેલું હતું? પ્લીઝ કમેન્ટ કરજો. તો 33મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, 1026-27માં. 34મો ક્વેશ્ચન, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? કોબા, સુરત, ડભોઈ, શંખેશ્વર? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, કોબા. ક્યાં આવેલું છે? કોબા. 35મો ક્વેશ્ચન, આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી? તો કનૈયાલાલ મુનશી, વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જામ સાહેબ? FSWમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 2015-16માં. તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ ના આવે ના, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે આન્સર. 36મો ક્વેશ્ચન, ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસ તળાવ કયા શહેરમાં આવેલું છે? પાટણ, અમદાવાદ, ભુજ કે સુરત? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે ભુજ. ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે હમીરસ તળાવ. અને ભુજ ક્યાં આવેલું છે પ્લીઝ કમેન્ટ કરજો. 37મો ક્વેશ્ચન, ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? સોખડા, બોચાસણ, ગાંધીનગર કે વડતાલ? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. આમાંથી કેટલા જણા વડતાલ ગયેલા છે સ્વામિનારાયણના મંદિરે? પ્લીઝ કમેન્ટ કરજો. 38મો ક્વેશ્ચન, ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસ તળાવ કયા શહેરમાં આવેલું છે? તો 38મા ક્વેશ્ચનનો આન્સર પણ આવશે ભુજ. 39મો ક્વેશ્ચન, ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? દહેજ, ગાંધાર, જંબુસર કે ભાડભૂત? તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, ભાડભૂતનો મેળો. કયો મેળો ભરૂચમાં ભરાય છે 18 વર્ષે? ભાડભૂતનો મેળો. 40મો ક્વેશ્ચન, ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? હાથશાળ મેળો, કળા પ્રદર્શન, હાટ કે વેચાણઘર? તો 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, હાટ કહેવામાં આવે છે. અઠવાડિયામાં ભરાય તેને શું કહેવાય છે? હાટનો મેળો. 41મો ક્વેશ્ચન, ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાં સૌથી મોટો મેળો નીચેનામાંથી કયો છે? વૌઠાનો મેળો, ભવનાથનો મેળો, શામળાજીનો મેળો કે પલ્લીનો મેળો? તો 41મો ક્વેશ્ચન આવશે એ, વૌઠાનો મેળો. વૌઠાના મેળામાં કોણ કોણ ગયું છે પ્લીઝ કમેન્ટ કરજો. તો આન્સર આવશે એ, વૌઠાનો મેળો સૌથી મોટામાં મોટો મેળો છે. આ વૌઠાનો મેળો કઈ તારીખે ભરાય છે? કઈ સંવંતે ભરાતો હોય છે? પ્લીઝ કમેન્ટ કરજો. 42મો ક્વેશ્ચન, માણેક કઠારીનો મેળો ક્યાં યોજાય છે? ડાકોર, ડાંગ, ભરૂચ કે ખેડબ્રહ્મા? તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ડાકોરમાં માણક મઠારીનો. 43મો ક્વેશ્ચન, નીચે પૈકી કયો મેળો આસો સુદ નોમના દિવસે ભરાય છે? પલ્લીનો મેળો, માધવપુર ઘેડનો મેળો, વૌઠાનો મેળો કે વરાણાનો મેળો? તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, પલ્લીનો મેળો એ આસો સુદ નોમના દિવસે ભરાતો હોય છે. 44મો ક્વેશ્ચન, પલ્લીના મેળા દરમિયાન કયા માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવવાની પરંપરા રહેલી છે? આશાપુરા માતા, ખોડિયાલ માતા, વરદાયી માતા કે હિંગળાજ માતા? તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વરદાયી માતા. તો વરદાયી માતાને ઘી ચડાવવાની પરંપરા છે વર્ષોથી. 45મો ક્વેશ્ચન, કચ્છમાં ઉજવાતો રણોત્સવ કઈ જગ્યાએ થાય છે? માંડવી, ધોરડો, કાળો ડુંગર કે ખાવડા? તો 45મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ધોરડો. કે કચ્છમાં ઉજવાતા રણોત્સવ ધોરડો જગ્યાએ થાય. 46મો ક્વેશ્ચન, વસંત પંચમી કઈ તિથિએ ઉજવાય છે? શ્રાવણ વદ પાંચમ, ફાગણ વદ પાંચમ, કારતક સુદ પાંચમ કે મા સુદ પાંચમ? તો 46મા ક્વેશ્ચનનો આન્સર આવશે મહાસુદ પાંચમ. 47મો ક્વેશ્ચન, લોકવાયકા મુજબ પાંડવો 13મા વર્ષે અજ્ઞાતવાસ ગાળવા આ સ્થળે રોકાયા હતા. આ સ્થાનકમાં કયો મેળો ભરાય છે? વૌઠાનો મેળો, ભવનાથનો મેળો, ઘેડનો મેળો કે જખનો મેળો? તો 47મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, વૌઠાનો મેળો. 48મો ક્વેશ્ચન, ગણદર્ભનો પ્રસિદ્ધ મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? મોટેરા, તરણેતર, વૌઠા કે ચોટીલા? તો 48મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે સી, વૌઠાનો મેળો.
ગંધર્વનો પ્રસિદ્ધ મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, વૌઠા. 49 ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ કે પાવાગઢ? તો આન્સર આવશે બી, જૂનાગઢમાં. ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો જૂનાગઢમાં. 50 ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો આન્સર આવશે જૂનાગઢ. તો 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. પ્લીઝ ગાઈઝ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો વિડીયોને. 51મો ક્વેશ્ચન ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? સુરત, અમદાવાદ, દ્વારકા કે ગોંડલ? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, અમદાવાદ, જે હવે આવે જ છે નજીકમાં. આ 16 તારીખે છે, 16 જુલાઈ 2026. તો આન્સર આવશે અમદાવાદ. 52મો ક્વેશ્ચન ગુજરાતમાં લોક સમુદાયમાં નાગ વિવિધ રૂપે પૂજ્ય છે, જે પૈકી પંચમહાલ અને ખેડામાં કયા નામે પૂજાય છે? એ ચારમલિયા દાદા, બી વાસુકી દેવ, સી ભાથી ખત્રી કે ડી ગોગા નારાયણ? તો 52મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ભાથી ખત્રી. તો ગુજરાતમાં લોક પંચમહાલ અને ખેડામાં ભાથી ખત્રી તરીકે નાગદાદા પૂજાતા હોય છે. 13મો ક્વેશ્ચન રાજ્યા કોને કહેવાય છે? એક જ રાગમાં ગવાતા 5 કડીના પદને, બી મૃત્યુ પ્રસંગે ગાવામાં આવતા શોકગીતને, સી 2-4 લીટીમાં લખાયેલા મધ્યકાલીન સાહિત્યનો પ્રકાર કે ડી જ્ઞાન આધારિત સાહિત્યનો પ્રકાર? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે કે મૃત્યુ પ્રસંગે ગાવામાં આવતા શોકગીતોને રાજ્યા કહેવામાં આવતું હોય છે. 54મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું તંતુ વાદ્ય નથી? ગિટાર, સંતૂર, હાર્મોનિયમ કે સારંગી? તો આન્સર આવશે સી, હાર્મોનિયમ એ તંતુ વાદ્ય નથી. કયું વાદ્ય છે પ્લીઝ કમેન્ટ કરજો. 55મો ક્વેશ્ચન ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતના કયા સ્થળે ઉજવવામાં આવે છે? વિસનગર, વડનગર, મોઢેરા કે નવસારી? તો આન્સર આવશે તાનારીરી ક્યાંના હતા? વડનગરના. 56મો ક્વેશ્ચન ગુજરાતના લોક સાહિત્યમાં નીચેનામાંથી કયું એક ભજનોની કેટેગરીમાં આવતું નથી? તો એ પ્રભાતિયા, બી બારમાસી, સી આંબો કે ડી પીપળો? તો 56મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? એ બી સી આર ડી. તો આન્સર આવશે ડી પીપળો. 57 અમદાવાદ સ્થિત એમજી લાઇબ્રેરીના નિર્માણ માટે કોણે સૌપ્રથમ 55,000ની સખાવત આપી હતી? રસિકલાલ, માણેકલાલ, જેઠાભાઈ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન? તો આન્સર આવશે એ, રસિકલાલે આપ્યા હતા 55,000. 58મો ક્વેશ્ચન ગુજરાતના સંગ્રહાલયો અને તેના સ્થળની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય તો કપ્પડવંજમાં આવેલું છે. તો રાઈટ. ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ અમરેલીમાં આવેલું છે. રાઈટ. ઢીંગલી મ્યુઝિયમ તો રાજકોટ. ગાંધીજી સ્મૃતિ મ્યુઝિયમ તો અમદાવાદ. નહીં, શું આન્સર આવશે પ્લીઝ કમેન્ટ કરજો. 59મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ? તો આન્સર આવશે બી, સુરતમાં. 60મો ક્વેશ્ચન ગુજરાતી ભાષા જે ગુજરાતની અપભ્રંશમાંથી પરિવર્તિત અને વિકસિત રૂપે આજે છે, તે અપભ્રંશ કયા વિશેષણથી ઓળખાતી? નાગર, ગૌજર, એ અને બી બંને કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, એ અને બી બંને. 61મો ક્વેશ્ચન ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. લક્ષ્મી, મિથ્યાભિમાની, આગગાડી કે શોધમાં? તો 61મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? એ બી સી આર ડી. તો આન્સર આવશે એ, લક્ષ્મી હતું પ્રથમ નાટક ગુજરાતી ભાષાનું. 62મો ક્વેશ્ચન જીવરામ ભટ્ટ નાટકમાં કયું પાત્ર આવતું નથી? અમૃત,
રંગલો, સોમનાથ કે રઘુનાથ? તો 62માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? રંગલો આવે, સોમનાથ આવે, રઘુનાથ આવે. અમૃત આવતું નથી, તો આન્સર આવશે એ. 63મો ક્વેશ્ચન, મિથ્યાભિમાન નાટક કોણે લખ્યું હતું? નાનાલાલ, દલપતરામ, રમણભાઈ નીલકંઠ કે રણછોડભાઈ દવે? તો 63મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈસ? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે સી, દલપતરામ. 64મો ક્વેશ્ચન, દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? સાપુતારા, ચાંપાનેર, ચોરવાડ, દમણ? તો આન્સર આવશે સાપુતારા. 65મો ક્વેશ્ચન, શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે? મહી, નર્મદા, તાપી કે સરસ્વતી? તો આન્સર આવશે બી, નર્મદા. નર્મદા નદી કિનારે શૂરપાણેશ્વર તીર્થ આવેલું છે. 66મો ક્વેશ્ચન, ભાવનગર ખાતે આવેલ પાલીતાણા કયા તીર્થકર સાથે જોડાયેલ છે? નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી કે ઋષભદેવ? તો આન્સર આવશે ઋષભદેવ. 67મો ક્વેશ્ચન, ગુજરાતમાં સફેદ રણ ક્યાં આવેલ છે? મુદ્રા, જિલ્લો કચ્છ, અંજાર, જિલ્લો કચ્છ, ધોરડો, જિલ્લો કચ્છ કે નલિયા, જિલ્લો કચ્છ? તો સફેદ રણ કચ્છની અંદર ક્યાં આવેલું છે? તો ધોરડો, જિલ્લો કચ્છ. 68મો ક્વેશ્ચન, પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ સ્થળ જણાવો. સંજાણ, કુકરવાડા, ઉદવાડા કે તલાલા? તો આન્સર આવશે ઉદવાડા. પારસી ભાઈઓનું પવિત્ર યાત્રાધામ એટલે ઉદવાડા. 69, અમદાવાદમાં આવેલું હઠીસિંહ જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત થયેલ છે? પહેલા, 24માં, 14માં કે 15માં તીર્થંકર? તો 69માં આન્સર આવશે ડી, 15માં. ડી જ આન્સર આવશે, 15માં તીર્થંકરને સમર્પિત છે. 70મો ક્વેશ્ચન, શ્રી રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? ગોપેશ્વર, શૂરપાણેશ્વર, કબીરવડ કે નારેશ્વર? તો આન્સર આવશે ડી, નારેશ્વર. 71મો ક્વેશ્ચન, આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? અમદાવાદ, સુરત, વડોદરા કે સાપુતારા? તો આન્સર આવશે ડી, સાપુતારા. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.